મિક્સ વેજીટેબલ સૂપ જે માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો ઇઝી અને સરળ એવી સૂપની રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, મિક્સ વેજ સૂપ બનાવવા માટે તમને જે પણ વેજીટેબલ ફાવતા હોય તે તમે અહીંયા લઈ શકો છો. અહીંયા મેં ઝીણું સમારેલી ડુંગળી, લસણ, ચોપ કરેલી કેબેજ, ગાજર, સ્વીટકોર્ન અને વટાણા લીધા છે. સાથે મેં આદું છે તેને ક્રશ કરીને પણ લીધું છે. હવે પેનમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. તમે બટર પણ લઈ શકો છો. ક્રશ કરેલું આદું ઉમેરીશું. પછી અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળી જે ચોપ કરી લીધા હતા તે ઉમેરી લેવાનું છે. લસણ ને ડુંગળી થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે જે આપણે વેજીટેબલ લીધા હતા તે બધા આપણે ઉમેરી લેવાના છે અને ધીમા ગેસ પર તેને સાંતળી લઈશું. અહીંયા ફ્રેન્ડ્સ, વેજીટેબલને સાંતળાતા વાર નથી લાગતી એટલે 2 મિનિટ માટે સાંતળીશું તો વેજીટેબલ છે તે સોફ્ટ થઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સાંતળી લઈશું. મિક્સ વેજ સૂપ છે તેમાં તમને જે પણ શાકભાજી ભાવતા હોય તે તમે લઈ શકો છો. જેમ કે ફ્લાવર અને મશરૂમ પણ તમે ઉમેરી શકો છો, પણ તેને નાની સાઇઝમાં ચોપ કરીને લેવાના છે. તો શાકભાજી છે તે સોફ્ટ થઈ ગયા છે તો 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. તમે રેસ્ટોરન્ટ અને હોટલમાં સૂપ તો પીધું જ હશે. તે સૂપ છે તે એકદમ ક્રીમી અને ઘટ હોય છે અને તમને ખબર છે કે ક્રીમી અને ઘટ બનાવવા માટે તે કોર્નફ્લાવર યુઝ કરતા હોય છે. તો આપણે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ વેજ સૂપ બનાવવાના છે. તો અહીંયા આપણે સૂપમાં 1 ચમચી જેટલો કોર્નફ્લાવર લેવાનો છે અને થોડું પાણી ઉમેરી અને કોર્નફ્લાવરની સ્લરી રેડી કરી અને અંદર ઉમેરી લઈશું, જેથી સૂપ છે તે ઘટ બનીને તૈયાર થશે. હવે આ કોર્નફ્લાવરની સ્લરી ઉમેરી અને 1 મિનિટ માટે સૂપને ઉકળવા દેવાનું છે અને કોર્નફ્લાવરની સ્લરી ઉમેરતાની સાથે જ સૂપ છે તે થોડું ઘટ બનીને તૈયાર થશે. હવે ફ્લેવર માટે ક્રશ કરેલા મરી પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈશું. વિન્ટર સિઝનમાં એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે અને સૂપ બનાવવામાં 10 થી 15 મિનિટ થતા હોય છે. તો તમે કોઈ પણ શાકભાજીનું સૂપ બનાવી શકો છો, જેમ કે ટમેટો સૂપ છે, બ્રોકોલી સૂપ છે, કોર્ન સૂપ છે, હોટ એન્ડ શ્યોર સૂપ છે. દરેક સૂપ પણ તમે કોઈ પણ સૂપ બનાવશો તે 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ સૂપ છે તે તમે પણ બનાવી અને એન્જોય કરી શકો છો. તો મિક્સ વેજ સૂપ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસ બંધ કરી અને ઠંડો થવા દઈશું. સૂપને આપણે હવે સર્વ કરવાનો છે. તો એક બાઉલમાં મેં સૂપ સર્વ કર્યો છે. તો શિયાળામાં ખાઈ શકાય તેવો ગરમા ગરમ મિક્સ વેજનો સૂપ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.